શું આપણા વિચારોમાં એવી કોઈ શક્તિ છુપાયેલી છે જે આપણે સામાન્ય રીતે સમજી નથી શકતા? આજે આપણે બસ આ જ વિષય પર વાત કરવાના છીએ. એક ખૂબ જ રસપ્રદ લખાણના આધારે આપણે મનની એ છુપાયેલી શક્તિઓને સમજવાની કોશિશ કરીશું. ક્યારે એવું બન્યું છે કે કોઈ વ્યક્તિને આપણે મનમાં યાદ કરીએ અને બસ એ જ ક્ષણે એમનો ફોન કે મેસેજ આવી જાય? અરે આ તો લગભગ બધા સાથે થયો જ હશે, ખરું ને? તો સવાલ એ છે કે શું આ માત્ર એક સંયોગ છે કે પછી એના પાછળ કંઈક બીજું જ કારણ છુપાયેલું છે? ચાલો આ જ સવાલથી આપણે આગળ વધીએ. ખબર છે, જે લખાણની આપણે વાત કરી રહ્યા છીએ એમાં લેખક પોતે પોતાના આવા અનુભવો વિશે જણાવે છે. એ કહે છે કે ઘણીવાર એમણે કોઈ મિત્રને બસ એમ જ યાદ કર્યા હોય અને તરત જ એ મિત્રનો સંપર્ક થાય. જાણે કે વિચારોએ કોઈ અદૃશ્ય તારથી સંદેશો મોકલી દીધો હોય. પણ સવાલ એ છે કે આ થાય છે કઈ રીતે? વિચારો વળી કઈ રીતે મુસાફરી કરી શકે? તો આ સ્ત્રોત મુજબ આ બધાનો જવાબ એક જ શબ્દમાં છુપાયેલો છે: એકાગ્રતા. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે એક વેરવિખેર મન અને એકાગ્ર મન વચ્ચે શક્તિનો કેટલો મોટો ફરક હોય. આ વાતને સમજાવવા માટે અહીં ખૂબ જ સરસ સરખામણીઓ આપી છે. જો જેમ કે વરાળ જ્યારે એ ચારે બાજુ ફેલાયેલી હોય ત્યારે એની કોઈ ખાસ તાકાત નથી, પણ એ જ વરાળને જ્યારે એક એન્જિનમાં ભેગી કરવામાં આવે તો એ આખી ટ્રેન ખેંચી શકે છે. બસ આપણા વિચારોનું પણ આવું જ છે. વિખરાયેલા હોય ત્યારે નકામા, પણ એક જગ્યાએ કેન્દ્રિત થાય તો એ એક જબરદસ્ત શક્તિ બની જાય છે. અને આ બીજું ઉદાહરણ તો જુઓ, કેટલું સચોટ છે. સૂર્યના કિરણો જ્યારે વિખરાયેલા હોય ત્યારે આપણને ગરમી લાગે, પણ એનાથી કંઈ બળે નહીં. પણ એ જ કિરણોને જો એક બહિર્ગોળ કાચ એટલે કે લેન્સથી એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે તો એ આગ લગાડી શકે છે. બસ આપણી માનસિક શક્તિનું પણ એવું જ છે. એકાગ્રતા એ લેન્સ જેવું કામ કરે છે, જે આપણી વિખરાયેલી શક્તિને ભેગી કરીને અત્યંત પ્રભાવશાળી બનાવે છે. સારું, તો આ થઈ સિદ્ધાંતની વાત. પણ શું આનો કોઈ વ્યવહારિક ઉપયોગ પણ છે? હા, બિલકુલ છે. અને એનું એક અદ્ભુત ઉદાહરણ છે હીલિંગ, એટલે કે કોઈને સાજા કરવાની પ્રક્રિયામાં ઈરાદાની શક્તિ. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત કરવામાં આવી છે, જરા ધ્યાનથી સાંભળજો. એવું કહેવાયું છે કે એક ડૉક્ટર જ્યારે દર્દીની સારવાર કરે છે ત્યારે દવાની સાથે સાથે કે કદાચ દવાથી પણ વધારે એમના મનનો ઈરાદો કામ કરે છે. જો એ નિસ્વાર્થ ભાવે દર્દીનું ભલું ઈચ્છે તો એની અસર અલગ હોય છે, અને જો એ માત્ર પૈસા કમાવાનો વિચારતા હોય તો એની અસર પણ અલગ જ હોય છે. વિચારવા જેવી વાત છે ને? એટલે કે સાદી ભાષામાં કહીએ તો સાચો અને નિસ્વાર્થ ઈરાદો એ પોતે જ એક દવા જેવું કામ કરે છે. આ લખાણ મુજબ આવી સદ્ભાવના દર્દીના મન અને શરીર સુધી પહોંચીને એને સાજા થવામાં મદદ કરે છે. આ એક શક્તિશાળી બળ છે. તો હવે સવાલ એ થાય કે જો એકાગ્રતામાં આટલી બધી શક્તિ છે તો એની હદ શું હોઈ શકે? શું કોઈએ આ શક્તિનો ચરમસીમા પર ઉપયોગ કર્યો છે? હા, આ લખાણમાં કેટલાક એવા અસાધારણ લોકોના ઉદાહરણો છે જેમની માનસિક ક્ષમતાઓ વિશે જાણીને આપણે દંગ રહી જઈએ. એમાં સૌથી પહેલું નામ છે ઝેરાહ કોલબર્નનું. આ માત્ર 8 વર્ષનો એક છોકરો હતો અને એની ક્ષમતા શું હતી ખબર છે? એ ગણિતના મોટા અને અઘરામાં અઘરા દાખલા મનમાં જ ગણી નાખતો હતો, અને એ પણ એટલી ઝડપથી કે મોટા નિષ્ણાતોને કાગળ પેન લઈને પણ એટલો સમય લાગે. આ બધું માત્ર મનની એકાગ્રતાથી. પછી વાત આવે છે હેરી નેલ્સન પિલ્સબરીની. આ એક અમેરિકન ચેસના ખેલાડી હતા. એમણે તો કમાલ જ કરી દીધી હતી. એ એક સાથે 20 ચેસની રમતો રમતા હતા, અને એમાંય સૌથી મોટી વાત એ હતી કે એમની આંખો પર પાટા બાંધેલા રહેતા. જરા કલ્પના તો કરો, 20 અલગ અલગ બોર્ડ, એના પરના બધા મોહરા અને દરેકની ચાલ, આ બધું જ એમના મગજમાં ચાલતું હતું. કેવી ગજબની એકાગ્રતા હશે! અને આ યાદી તો હજી લાંબી છે. જેમ કે લિથુઆનિયાની એલિઝા, જેમને આખા 2000 પુસ્તકો મોઢે હતા. કે પછી લિયોન ગેમ્બેટા, જે વિક્ટર હ્યુગોના હજારો પાના પેજ નંબર સાથે બોલી શકતા હતા. અને મેથ્યુરિન તો વળી એવી 12 ભાષાઓમાં થયેલી વાતચીતને શબ્દશઃ બોલી શકતા, જે ભાષાઓ એમને આવડતી પણ નહોતી. આ બધા ઉદાહરણો એ જ બતાવે છે કે આ કોઈ જાદુ નથી, પણ માનવ મનમાં રહેલી એકાગ્રતાની અપાર શક્તિ છે. ઠીક છે, આ બધા લોકોમાં આવી અસાધારણ શક્તિ હતી,
પણ આ બધા વચ્ચે કોઈ સમાનતા છે? આ શક્તિ આવે છે ક્યાંથી? આના જવાબમાં સ્ત્રોત એક ખૂબ જ ઊંડો અને મોટો વિચાર રજૂ કરે છે. આ વિચાર છે સામૂહિક મનનો, જેને સમષ્ટિ મન પણ કહેવાય છે. આ સિદ્ધાંત એમ કહે છે કે આપણું દરેકનું મન અલગ અલગ નથી, પણ આપણે બધા એક વિશાળ સાર્વત્રિક ચેતનાનો ભાગ છીએ, અને દુનિયાનું બધું જ જ્ઞાન, બધી જ પ્રતિભા, એનો મૂળ સ્ત્રોત આ જ સામૂહિક મન છે. તો પછી પેલી અસાધારણ પ્રતિભાઓનું રહસ્ય શું હતું? એ લોકો પોતાની ઊંડી એકાગ્રતા દ્વારા પોતાના મનને આ સાર્વત્રિક મન સાથે જોડી શકતા હતા. અને જ્યારે આ જોડાણ સધાય ત્યારે વ્યક્તિને અસાધારણ ક્ષમતાઓ પ્રાપ્ત થાય છે. જે લોકો ઊંડું ધ્યાન કરે છે એ પણ આખરે તો આ જોડાણને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ અહીં એક બહુ મોટી શરત છે. આ શક્તિનો ઉપયોગ કઈ રીતે થાય છે એના પર બધો આધાર છે. જો આ શક્તિનો ઉપયોગ બીજાના ભલા માટે, પરોપકાર માટે કરવામાં આવે તો એ શક્તિ ટકી રહે છે અને વધે પણ છે. પણ જો એનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે, કોઈને નુકસાન પહોંચાડવા માટે થાય તો એ શક્તિ ધીરે ધીરે ઓછી થતી જાય છે અને છેવટે નાશ પામે છે. તો અંતે આ સમગ્ર ચર્ચા આપણને ખૂબ જ મોટા અને ઊંડા વિચાર પાસે લાવીને મૂકી દે છે. આ સ્ત્રોત સૂચવે છે કે આપણી જે પણ શક્તિ છે એ ખરેખર તો એ સાર્વત્રિક સ્ત્રોતમાંથી ઉધાર લીધેલી છે. તો વિચારો, જો કોઈ વ્યક્તિ આ સ્ત્રોત સાથે જોડાવાની કળા શીખી લે તો એ શું શું નથી કરી શકતો. આપણા બધાની અંદર કેટલી બધી શક્તિઓ છુપાયેલી પડી